MM જોશી, મામલતદાર એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, રિટાયર્ડ. સાર લેખન, ગુજરાતી સાર લેખન. આ જ રીતનું અંગ્રેજીમાં પણ સાર લેખન છે અને ગુજરાતીમાં પણ. આપણે સૌપ્રથમ ગુજરાતીનું એક સાર લેખન જોશું. ટોપિક છે સાદું સત્ય, સિમ્પલ ટ્રુથ. 212 વધારાની ડિગ્રી. 211 ડિગ્રી પર પાણી ગરમ છે, 211 ડિગ્રી પર તે ઉકળે છે અને ઉકળતા પાણી સાથે સાથે વરાળ આવે છે અને સ્ટીમ લોકોમોટિવને પાવર કરી શકે છે. એક વધારાની ડિગ્રી તમામ તફાવત બનાવે છે અને વ્યવસાયમાં અને જીવનમાં પ્રયત્નોની એક વધારાની ડિગ્રી સારાને મહાનથી અલગ કરે છે. તમામ મુખ્ય ટુર્નામેન્ટમાં છેલ્લા 25 વર્ષોમાં જીતનો સરેરાશ માર્જિન 3 સ્ટ્રોકથી ઓછો હતો. 2004માં ઓલિમ્પિક સુવર્ણચંદ્રક અને કોઈ ચંદ્રક વચ્ચેની જીત માટેનું અંતર ખૂબ જ નાનું છે. એટલે કે 800 મીટર વિજયનું માર્જિન 71 સેકન્ડ હતું. છેલ્લા 10 વર્ષોમાં જીત માટે સરેરાશ માર્જિન 1.54 સેકન્ડ છે. સરેરાશ વિજેતાને $12,78,813 લીધા. બીજા સ્થાનની કિંમત $6,23,321 હતી. તે તમારું અને મારું જીવન છે. તમારા પરિણામ માટે તમે જવાબદાર છો. તે ગરમી ચાલુ કરવાનો સમય છે. જે આપણી પાસે ક્યારેય નહોતું તે મેળવવા માટે આપણે તે કરવું જોઈએ જે આપણે ક્યારેય કર્યું નથી. 212 ડિગ્રી ઉપર વલણ આવે છે. વલણ વ્યક્તિ અને તે જીવનમાં જે ઈચ્છે છે તેની વચ્ચે માત્ર એક જ વસ્તુ રહે છે, તે છે પ્રયાસ. પ્રયાસ કરવાની ઈચ્છા અને શક્યમાં વિશ્વાસ કરવાનો વિશ્વાસ. 212 ડિગ્રી ઉપર દયા આવે છે. તે જીવનનું સૌથી સુંદર વળતર છે. આપણે આપણી જાતને મદદ કર્યા વિના ક્યારેય બીજાની મદદ કરી શકતા નથી. 212 ડિગ્રી ઉપર આવે છે માન્યતા. માન્યતા ઉત્સાહને વેગ આપે છે અને ઉત્સાહ જુસ્સામાં વિસ્ફોટ કરે છે. તે આપણા આત્માને અલગ બનાવી એક આગ લગાડે છે અને આપણી ભાવનાને ઉત્તેજિત કરે છે. 212 ડિગ્રી ઉપર ફોકસ આવે છે. એક સરળ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત ધ્યેય રાખવાથી કલ્પના કેપ્ચર થઈ શકે છે અને પેશનને પ્રેરણા મળે છે. તે રાત્રિના દીવાદાંડીની જેમ ધુમ્મસમાંથી પસાર થઈ શકે છે. 212 ડિગ્રી ઉપર દ્રઢતા. દ્રઢતા એ લાંબી દોડ નથી, તે ઘણી ટૂંકી રેસ છે. એ પછી તમે હવે જાગૃત છો. તમે જે કરો છો તેના માટે હવે તમારી પાસે લક્ષ્ય છે. 212 ડિગ્રી ઉપર મતલબ કે સામાન્ય રીતના જે આપણે વિચારીએ છીએ તે આપણી આજીવિકા માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ. દરેક સામાન્ય માણસો કરતા હોય છે, પણ તેનાથી થોડું વિશેષ કરીને આપણે જ્વલંત સફળતા મેળવી શકીએ છીએ. થેન્ક યુ.